નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંઘ પ્રદેશ દમણની ઉત્તર સરહદે આવેલા પાતલિયા તેમજ નાની અને મોટી વાંકડ જેવા ગામો કોસ્ટલ હાઈવેના કારણે ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે। આ ત્રણેય ગામોની વચ્ચેથી પસાર થતા કોસ્ટલ હાઈવે પર ક્રોસિંગ સુવિધા ન હોવાના કારણે ગામ લોકોએ નાના અમથા કામ માટે પણ લાંબો ચક્રાવો મારવો પડે છે। પાતલિયામાં રહેતા ખેડૂતોના ખેતરો અને દુકાનો સામેના છેડે આવેલા હોય ગામ લોકોએ દરરોજ ખેતરોમાં કામના અર્થે કોસ્ટલ હાઈવેની સામેની તરફ જવું પડે છે, પરંતુ કોસ્ટલ હાઈવેની વચ્ચે કોઈ ક્રોસિંગ ન હોવાથી લોકોએ યા તો ગુજરાતને જોડતા ઓવરબ્રિજના સામેના છેડે સુધી જઈને પરત આવવું પડે છે, અથવા તો પૂર્વ તરફ ખેમાણી સર્કલના ક્રોસિંગ સુધીનો લાંબો ચક્રાવો મારવા મજબૂર થવું પડે છે। જેને લઈને ગામ લોકોના જણાવ્યા મુજબ જ્યારથી દમણ અને ગુજરાતને જોડતો નવો બ્રિજ બન્યો છે ત્યારથી તેઓ રોજ હાલાકીનો સામનો કરી રહ્યા છે। આ પહેલાં જ્યારે અહીં જૂનો પુલ હતો ત્યારે પુલના છેડે જ ક્રોસિંગ આપવામાં આવ્યું હતું, જેથી બંને તરફ લોકો તેમના રોજિંદા કામો અર્થે આરામથી અવરજવર કરી શકતા હતા। છેલ્લા એક વર્ષથી ગામ લોકો પોતાના જ ખેતરમાં કે પોતાની જ દુકાનો સુધી નાના અમથા કામ અર્થે લાંબા ચક્રાવા મારીને રોંગ સાઈડે અવરજવર કરવા મજબૂર થયા છે, જેને લઈને વહીવટીતંત્ર યોગ્ય પગલાં ભરે અને પાતલિયાનું જૂનું ક્રોસિંગ ફરી ચાલુ કરે, જેથી કોસ્ટલ હાઈવેની બંને તરફ રહેતા લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે ખૂબ જ જરૂરી થયું છે।